છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ અને યુવાઓ વચ્ચે તેનું વ્યસન પણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈ આજરોજ વડોદરા NSUI દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના પ્લે કાર્ડ્સ બતાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ અને યુવાઓ વચ્ચે તેનું વ્યસન પણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈ આજરોજ વડોદરા NSUI દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના પ્લે કાર્ડ્સ બનાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં ફતેગંજ પોલીસ NSUIના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 50થી વધારે કાર્યકર્તાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે રીતે દિવસે ને દિવસે ગુજરાત ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય છે, તેમાં ડ્રગ્સનું વેચાણ વધતું જઈ રહ્યું છે. આજનો જે યુવા છે તે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે. ગુજરાતમાં દારૂ તો વેચાય જ છે, પરંતુ સાથે સાથે ડ્રગ્સ, હિરોઈન, કોકેન જેવા પદાર્થોનું પણ વેચાણ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જોશો તો આ સરકાર જે છે, પોલીસ પ્રશાસન છે, તે યુવાને બચાવવામાં નિષ્ફળ રહી છે. નશાના રવાડે યુવાનો ચડી રહ્યા છે. આ જે સરકાર છે તે વિદ્યાર્થીઓ તથા વ્યક્તિઓને રોજગાર નથી આપી શકતી, શિક્ષા નથી આપી શકતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો આપી શકે છે તો માત્ર ને માત્ર નશો આપી શકે છે. જેથી આજ રોજ NSUI દ્વારા રોજગારી દો, શિક્ષણ દો, નશા નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલિટેકનિકના ખાતે, અને સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું પણ માગવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક જોશો તો ડ્રગ્સ અવેરનેસ તથા વિરોધ પ્રદર્શનમાં જે વિદ્યાર્થી નેતાઓ છે તે વિદ્યાર્થીઓના હિતો માટે વિરોધ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે તે પોલીસ પ્રશાસનને આગળ કરે છે. પોલીસ પ્રશાસનને આગળ કરીને એગ્રેસિવ રીતે વિદ્યાર્થીઓને ઉચકી લેવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવે છે, જે જરા પણ યોગ્ય નથી. રોય તેજસ, ઉપપ્રમુખ, વડોદરા શહેર NSUI.